અંડાળા ગામ ખાતે આવેલ રાધનગર સોસાયટીમાં ભાઈ બહેનના સંબંધને લોહીલુહાણ કરતો કિસ્સો સામે આવ્યો છે। બહેનના ઘરે જમી ગયા પુનઃ પરત ઘરે આવી અચાનક મોઢું દબાવી અચાનક ગળું કાપી નાખ્યું હતું। પાકીટ શોધવાના બહાને આવી ચપ્પુ વડે ગળું કાપી ગંભીર ઈજા પહોંચાડી હતી। અંકલેશ્વરના અંડારા ગામ ખાતે રાધનગર ખાતે રહેતા મયુરી સુમિતભાઈ પટેલના ઘરે અંડારા ગામ ખાતે જ અક્ષરધામ સોસાયટીમાં રહેતા માસીના દીકરા પ્રવીણ રાજારામ પટેલ ગત રોજ બપોરે આવ્યો હતો, જે જમી પરવારી પરત ઘરે ગયો હતો। જે બાદ અચાનક પાકીટ શોધવાના બહાને આવ્યો હતો અને અચાનક જ પોતાની સગી માસીની દીકરી એવી મયુરી પટેલનું મોઢું દબાવી દીધું હતું અને ગળાના ભાગે ચપ્પુ કટર વડે કાપી નાખી ગંભીર ઈજા કરી ફરાર થઈ ગયો હતો। મયુરીને પરિવારજનોએ ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ઘટના અંગે ઈજાગ્રસ્ત બહેન મયુરી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। પોલીસે ફરાર ભાઈ પ્રવીણ રાજારામ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ સમક્ષ હજુ પણ ચપ્પુ વડે કેમ હુમલો કર્યો તે સામે આવ્યું નથી। ઈજાગ્રસ્ત મયુરીના નિવેદન પર જ આખું કારણ સામે આવી શકે એમ છે, પણ ગળાના ભાગે ઈજાને લઈ હજુ સુધી સ્પષ્ટ નિવેદન આવી શકતું નથી। ત્યારે પોલીસ દ્વારા મયુરીના પતિ તેમજ અન્ય સ્વજનોની પૂછપરછ શરૂ કરી હતી।